આમાં વિનોદભાઈ સવાલ એ ઉભો રહે છે કે આ જે સોસાયટીઓ છે, તમે કહ્યું કે જે ટેન્ડર આવ્યા હતા શરૂઆતના પીરિયડમાં, તો એમાં વાંધામાં પડેલી હોય એવી કેટલી સોસાયટી અને વાસ્તવમાં એનો જે અમલ થયો મકાનો બની ગયો એવી કેટલી સોસાયટીઓ છે? જો એક તો રામેશ્વર ચાલુ થઈ ગયું, પછી શાસ્ત્રીનગરમાં 2-3 સોસાયટીઓ છે, શાસ્ત્રીનગરમાં એમ5, શાંતિ ઉન્નતિ અને રવિ એપાર્ટમેન્ટ, એનું કામ ચાલુ થઈ ગયું, નિધિનું થયું. પણ આ બધાની વાધા અરજીઓના કારણે ઘણી ખરી સોસાયટીઓના હજુ રજા ચિઠ્ઠીઓ ઇસ્યુ નહીં થઈ. બીજું આપણે પછી પરિશ્રમની અંદર કામ ચાલુ થઈ ગયું, પણ ત્યાં બી વાધા અરજી ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે. એક સારું વ્યવસ્થિત કામ ચાલુ થયું હોય તો આનંદ વિહારનું ચાલુ થયું છે સેટેલાઇટ, કે જે લગભગ 75% તો કામ એનું પતી ગયું. બીજું વાધામાં જે પડેલી સોસાયટીઓ છે એ અમરેવાડીની ગાયત્રીનગર, વિકાસનગર અને ગાયત્રી વિકાસ અને ગીતાનગર, એની બાજુમાં જવાહર અને ઇન્દિરાનગર, પછી આ બાલકૃષ્ણનગર, એ આખો જે પટ્ટો છે ત્યાં બધો વાદ વિવાદ ચાલે છે અને કોર્ટ મેટરો બની છે. તો આમાં બિલ્ડરો ખોટું શું કરી રહ્યા છે? સાહેબ, જો બિલ્ડર તો વેપારી છે, હું તો એનો દોષ નહીં કાઢતો. બિલ્ડર તો વેપારી છે, વેપારી તો સ્વાભાવિક છે, એનું જ જોવાનો છે. પણ જયારે હાઉસિંગ બોર્ડના અધિકારી જયારે એમની સાથે મળે છે અને પબ્લિકનું હિત વિચારવાની જગ્યાએ જયારે બિલ્ડરનું હિત વિચારવામાં આવે ત્યાં જ વાદ વિવાદ ઉભા થાય. મારી તો હાઉસિંગ બોર્ડના અધિકારી અને સરકારને બી વિનંતી છે કે તમે જે 40% કાર્પેટ આપો છો એની જગ્યાએ મોટો કાર્પેટ આપો,